તારીખ 9/10/2020 સમૂહ માધ્યમોનું સમાજશાસ્ત્ર સેમ 5 જે પ્રશ્નની આપણે ચર્ચા કરી રહ્યા છે એમાં સમૂહ માધ્યમોના પ્રકારો જે સમૂહ માધ્યમોના જે પ્રકારો છે એના મુખ્ય બે પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે. એ પરંપરાગત સમૂહ માધ્યમો અને આધુનિક સમૂહ માધ્યમો. પરંતુ એની વાસ્તવિકતાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જનસમૂહ કે સમાજ સુધી પહોંચવાના અનેક માધ્યમો છે, જે પ્રાથમિક સ્વરૂપથી શરૂ કરીને વર્તમાન ટેકનોલોજીના યુગના અદ્યતન માધ્યમ એટલે કે વિજાણુ માધ્યમનો સમાવેશ કરી શકાય. તેમાં જુદા જુદા સમયને ધ્યાનમાં રાખીએ તો પણ આવા માધ્યમમાં ક્રમશઃ પ્રગતિ થઈ શકી છે. લોકોનું શિક્ષણ, આર્થિક સ્થિતિ, સામાજિકતા, બૌદ્ધિકતા, સંસ્કૃતિ, આધુનિકતા, જીવનશૈલી, સામાજિક ટેવો, પરંપરાગતપણું વગેરે જેવી બાબતોના સંદર્ભમાં સમૂહ માધ્યમોના સ્વરૂપો બદલાયેલા જોઈ શકાય છે. જેવો સમૂહ કે સમાજ હોય એ મુજબના સંચાર સાધનો પ્રવર્તા હોય છે. આ માધ્યમો પરસ્પર એકબીજાના વિરોધી નહીં, પણ પરસ્પર સહાયક હોય છે. એકબીજાના સહયોગી બનીને રહે છે. આથી આ માધ્યમો વધુ શક્તિશાળી બન્યા છે. આપણે સમૂહ માધ્યમોના મુખ્ય જે બે પ્રકારો આપ્યા છે એમાં પ્રથમ પ્રકાર છે પરંપરાગત સમૂહ માધ્યમો. ભારતીય સંસ્કૃતિ દુનિયાની પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિઓમાં એકમાત્ર ટોચની સંસ્કૃતિ છે. ઈસવીસન પૂર્વે પણ આ સંસ્કૃતિએ પોતાની એક સમૃદ્ધ ઓળખ બનાવી દીધી હતી. માત્ર ધાર્મિક આધ્યાત્મિક સમૂહ તરીકે પણ નહીં, સામાજિક અને મહત્વાકાંક્ષી અને ઉદ્યમશીલ સમૂહ તરીકે ભારતવાસીઓએ પોતાનું સ્થાન બનાવી દીધું હતું. ખેતી, પશુપાલન, હસ્તશિલ્પકળાઓ વગેરેના નિપુણતા હસ્તગત કરેલી હતી. આ બાબતો આપણા પ્રાચીનકાલીન વેદકાલીન વૈદિક સાહિત્ય અને અન્ય સ્ત્રોતો દ્વારા પ્રાપ્ત થાય છે. કે જે પરંપરાગત માધ્યમો હતા કે જેના દ્વારા સમૂહ સમાજ જ્ઞાત રહેતા, આવા માધ્યમોમાં જેની ગણના કરી શકાય એવા માધ્યમો પ્રાચીન ગ્રંથો, ધાર્મિક સાહિત્ય, પ્રાચીન અવશેષો, વિશિષ્ટ વ્યક્તિ, લોક સાહિત્ય અને લોક સંગીત,
પ્રવાસીઓ, નાટક, ભવાઈ વગેરે જેને વિગતવાર આપણે જોઈ શકીએ. તો સમૂહ માધ્યમના જે પરંપરાગત માધ્યમ છે એનો પ્રથમ મુદ્દો છે એ પ્રાચીન ગ્રંથો. બહેનો, પ્રાચીન ગ્રંથોમાં વૈદિક સાહિત્યનો સમાવેશ કરી શકાય કે જે જ્ઞાનના ભંડારના માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. આ વેદોમાં ઋગ્વેદ કે જેમાં કુદરતની છટાઓ અને તેના રહસ્યોની વાત કરી, કુદરતના ચાલક બળો તરીકે વિશિષ્ટ દેવતાઓની કલ્પના કરવામાં આવી, જેને અનેક ઋચાઓ અને સૂત્રોએ ભાવપૂર્વક રચના કરવામાં આવી છે. યજુર્વેદમાં કર્મકાંડ, દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના હોમ હવન, પૂજા અર્ચના માટે વિધિ વિધાનો રજૂ કરવામાં આવ્યા છે. સામવેદમાં તે સમયેની સાંસ્કૃતિક ચેતના અને સંગીતની ઝલક જોવા મળે છે. ઉદાત્ત, અનુદાન અને સ્વરિત સ્વરોથી એક વિશિષ્ટ વાતાવરણનું નિર્માણ કરવાના પ્રયોગો સામવેદ દ્વારા થાય છે. અથર્વવેદમાં જીવનમાં ભૌતિકપણાનો કેવો સંબંધ છે તે અંગેનો નિર્દેશ છે, જેમ કે આયુર્વેદ, ધનુર્વેદ, સ્થાપત્ય કલા, હસ્તકલા, તંત્ર વિદ્યા તેમજ વિવિધ ઈચ્છાઓ કે કામનાઓની પરિપૂર્તિ માટે અથર્વવેદમાં વિશિષ્ટ દેવતાઓની પૂજા અર્ચના માટેના વિધિ વિધાનો દર્શાવ્યા છે. આમ વૈદિક સાહિત્યમાં સમાજના લોકોની જીવનશૈલીને અનુરૂપ બાબતોનો નિર્દેશ થયો છે. આથી વેદો એક એવા માધ્યમ તરીકે વર્ચસ્વ ધરાવતું હતું કે લોકોની જીવનનું એક અંગ બન્યું હતું. બીજો મુદ્દો છે ધાર્મિક સાહિત્ય. વૈદિક સાહિત્ય બાદ હિન્દુ ધર્મીઓના ધાર્મિક સાહિત્યને દર્શાવી શકાય, જેના કેટલાક સૈકાઓથી ચાલી આવતી રાજનૈતિક અને સામાજિક જીવનની વિશિષ્ટ બાબતોનો નિર્દેશ થાય છે. તેમજ આદર્શ કૌટુંબ સંબંધ, આધ્યાત્મિક જીવન, ઉપદેશો, ચિંતન, વાર્તાલાપ, ઈશ્વર સાધનાઓ દર્શાવવામાં આવે છે. જેમ કે રામાયણ, મહાભારત, ભાગવદ્ ગીતા, નીતિશાસ્ત્રો, આધ્યાત્મિક શાસ્ત્રો વગેરેનો ઉલ્લેખ કરી શકાય. આ ધાર્મિક સાહિત્ય માત્ર ધર્મનું જ જ્ઞાન આપે એવું નથી. દાખલા તરીકે રામાયણ આદર્શ કુટુંબ, આદર્શ સંબંધો, આદર્શ કૌટુંબિક પાત્રો, આદર્શ મિત્રતા, દુશ્મનો પ્રત્યેનો વ્યવહાર, દુરાચાર, પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક વગેરેનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે. એવું જ મહાભારતમાં પણ કૌટુંબિક વિખવાદની રજૂઆત કરવામાં આવે છે. આથી ધાર્મિક સાહિત્યો એક એવું શક્તિશાળી માધ્યમ બને છે કે તેની તુલના બીજા માધ્યમો સાથે કરી ન શકાય, કે જેને જનમાનસ પર આજે પણ વિશિષ્ટ અસરો કરી રહી છે. 5,500 વર્ષનો ઇતિહાસ વીતી ગયા હોવા છતાં આજે ગીતા, મહાભારત, રામાયણ આજે ધાર્મિક ગ્રંથોની ભારતીય સમાજમાં જે ઊંડી ઇમ્પેક્ટ જોવા મળે છે
એ હજી પણ બીજા માધ્યમો એટલી ઇમ્પેક્ટ કરી શક્યા નથી. પ્રાચીન અવશેષો, પ્રાચીન સમૂહ માધ્યમોમાં સાહિત્ય બાદ પ્રાચીન અવશેષો પણ જબરજસ્ત માધ્યમો તરીકે ઉપસી રહ્યા છે. આ માધ્યમો એવા છે કે જે ખુદ પોતે જ ભૂતકાલીન બાબતોને વ્યક્ત કરે છે. પ્રાચીન અવશેષો તે સમયની વિવિધ સ્થિતિઓ સૂચવે છે, જેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિ, મોહેંજો-દડો અને હડપ્પાના ખોદકામમાં સિક્કાઓ, માટીના વાસણો, બાંધકામના ચિત્રો, મૂર્તિ રીતુઓ, ધાતુકામ વગેરેના માધ્યમથી સમજી શકાય કે મૌર્ય અને ગુપ્તકાળમાં કેટલાય જ રાજવંશોએ તેમના સમયના વિચારો અને જીવનશૈલી ને શિલાલેખો, તામ્રપત્રો, લખેલા સંદેશાઓ, આદેશોના માધ્યમથી આજની પેઢીને જે તે સમયના ભૂતકાળની અનેક બાબતોનું જ્ઞાન પ્રાપ્ત કરી ભવ્ય ભૂતકાળના વારસાથી પરિચિત થઈ શકે છે. આથી પ્રાચીન અવશેષોના માધ્યમથી ભૂતકાલીન સંસ્કૃતિને સમજવા અથવા બુનિયાદી સંસ્કૃતિથી જ્ઞાન થવાનું મજબૂત માધ્યમ બન્યું છે. વિશિષ્ટ પાત્રો, પ્રાચીન સમયમાં અને સાહિત્યમાં એવા કેટલાય પાત્રો ચિરંજીવી બન્યા છે કે આજે પણ લોકો પોતાના વ્યવહારમાં ઉલ્લેખ કરે છે. આવી વ્યક્તિઓ શ્રેષ્ઠ અને આદર્શ સંચારના માધ્યમો તરીકે કામ કર્યું છે, જેને પ્રાચીન ગ્રંથોમાં નારદ મુનિનું પાત્ર કે જેઓએ સંદેશાઓ વહનના માધ્યમ તરીકે કામ કર્યું છે. મહાભારતમાં સંજયનું પાત્ર કે જેઓએ મહાભારતના યુદ્ધનું જીવન પ્રસારણ સંભળાવવાનું કાર્ય કર્યું. શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે જે યુદ્ધમાં સંવાદ થયેલો એ પણ ભગવદ્ ગીતામાં શ્રેષ્ઠ ઉપદેશ તરીકે વર્ણવવામાં આવ્યો છે. રામાયણમાં શ્રી રામ, સીતા, ભરત, દશરથ, રાવણ, હનુમાન વગેરે એક પતિ તરીકે, એક પત્ની તરીકે, એક ભાઈ તરીકે, એક પિતા તરીકે, એક દુશ્મન તરીકે કેવા ઉત્તુંગ પાત્રો હતા એનું ચિત્રણ થયેલું છે, જે વિશિષ્ટ આદર્શો બાબતો પોતાના પાત્રતાના માધ્યમથી લોકો સુધી પહોંચે છે. આમ વિશિષ્ટ પાત્રોની એક માધ્યમ તરીકે અસરકારક ભૂમિકા હોય છે, જેની જનમાનસ પર લાંબા સમય સુધી અસર રહે છે. લોક સાહિત્ય અને લોક સંગીત, બહેનો, આ બંને માધ્યમો પરંપરાગત સમાજ જીવનને અસરકારક બનાવતા સમૂહ માધ્યમો છે. ખાસ કરીને ગ્રામ સમુદાયોમાં ધીમું સામાજિક પરિવર્તન, સહજ, સરળ અને સાધારણ જીવનશૈલી જોવા મળતી હોય છે. ત્યાં લોક સાહિત્ય અને લોક સંગીતના માધ્યમથી સમૂહ પ્રત્યાયનથી કામ થતું હોય છે. ભારતના વિભિન્ન વિસ્તારો, સમુદાયોમાં પોતપોતાની લોક સાહિત્ય અને સંગીતની પરંપરા હોય છે. જેમ કે ગુજરાત, સૌરાષ્ટ્રમાં લોકકથા, લોકવાર્તાઓ, ભવાઈ, દુહા, છંદ લોકગીતો, લગ્ન ગીતો, મરણના મરશિયા વગેરે જ્યારે રાજસ્થાનમાં ભવાઈ, ઉત્તર પ્રદેશમાં નવટંકી, બંગાળમાં બાઉલ, મહારાષ્ટ્રમાં ભારૂડ, મધ્યપ્રદેશમાં પંડવાની વગેરે જેવી લોકનાટકોની સમૂહ માધ્યમો તરીકે આજે પણ ગણના થાય છે. આ લોક સાહિત્યોને વિવિધ સ્વરૂપે સમાજમાં અભિવ્યક્ત થાય છે અને તેને જે તે પ્રદેશના પરંપરાગત સંગીત સાથે રજૂ કરવામાં આવે છે. આમ આ બંને બાબતો આજે પણ
કેટલાક ગ્રામ સમુદાયોને સમાજના લોકો પર અને જીવનશૈલીમાં વ્યક્ત થાય છે. આજથી શ્રેષ્ઠ માધ્યમો બન્યા છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 6, પ્રવાસીઓ. જ્યારે સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના સાધનો પ્રાથમિક સ્વરૂપના હતા ત્યારે રાજા મહારાજાઓ, શહેનશાહો પોતાના રાજ્યના વિકાસ માટે ધર્મનો ફેલાવો કરવા પોતાના ફરમાનો સૂચના હુકમોનો ફેલાવો કરવા માટે, વેપાર કરવા માટે વિશિષ્ટ તજજ્ઞ અને નિપુણ વ્યક્તિઓને પોતાના રાજ્યની બહાર પ્રવાસ કરાવતા હતા. જેમ કે જાસૂસ, સંન્યાસી, ફકીર, વેપારી, જ્યોતિષીઓ, વેદરાજો, ભાટચારણ, કીર્તનકારો, દૂત, નર્તકીઓ વગેરે કે જેઓ બહારના રાજ્યો પ્રાંતોમાં જઈ પોતાના પ્રદેશની વિશિષ્ટતાઓને રજૂ કરતા. અને ત્યાંના પ્રદેશોની વિશિષ્ટ સંસ્કૃતિને પ્રાપ્ત કરી નોંધ કરતા, જેને લીધે બે પ્રાંતો સંસ્કૃતિનું હસ્તાંતરણ થતું, વેપાર થતો, આદાન પ્રદાનની કાર્યવાહી થતી, જે તે પ્રદેશની જીવનશૈલીની સમજણ અને જ્ઞાનમાં વધારો થતો. જેમ કે યુએન સાંગ અને ફાયાન એવા ચીની મુસાફરોએ તેની પ્રવાસ નોંધમાં જે તે સમયના રાજા મહારાજાઓના સમયની સમાજની સ્થિતિનું વર્ણન કર્યું છે. આવા પ્રવાસીઓ જે તે સમયે પ્રત્યાયનના સમૂહ માધ્યમ તરીકેની શ્રેષ્ઠ કામગીરી દર્શાવી છે. આજે ટેકનોલોજી આધારિત સમૂહ માધ્યમોમાં લોકમાનસ લોકજીવન પર પ્રભાવી અસરો કરી રહ્યું છે, પરંતુ પરંપરાગત સમૂહ માધ્યમોના સાધનો એ પોતાની મહત્તા આજે પણ કાયમ કરી છે. તેનું મુખ્ય કારણ ભારત જેવા વિશાળ દેશની વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ અને જીવનશૈલી છે. લોકો પોતાની સ્વાભાવિક બોલી, ભાષા, ખાનપાન અને જીવનશૈલીને પોતાના પરંપરાગત સાથે જોડી રાખે છે. તે આધુનિક સમૂહ માધ્યમો ભલે વૈશ્વિક દુનિયા પર રાજ કરે, પણ પરંપરાગત સમૂહ માધ્યમોની પકડ એટલી જોરદાર છે કે આ માધ્યમોને આજે પણ સ્વીકૃતિ આપવી પડે છે. નેક્સ્ટ આપણે આગળના વિડીયોમાં જોઈશું.